જે પ્રોડક્ટ આપણે જેટલાનું વેચાણ કરવું એટલાનું નથી આપણે અંદાજે લોને ક્યાંથી લાવે પછી ક્યાંથી અંદાજે લખવાનું બરાબર. પેલા સેલ્સ રિપોર્ટમાં લખ્યું ને આપણે કોઈ મહિનો હોય તો કોઈ મહિનાનું પ્રોડક્ટ સારી આપણે શું જોવાનું કે કયા મહિનાની અંદર કયો પ્રોડક્ટ કેટલું છે. જેમ કે જાન્યુઆરી મહિનો તો જાન્યુઆરી મહિનાની અંદર આપણે પ્રોડક્ટ વનનું વેચાણ કેટલું પડે તો આપણે આપણે અહીંયા જે મહિનાની અંદર જોવાનું હોય એ મહિના ઉપર લખી આપે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, પ્રોડક્ટ જોઈએ પ્રોડક્ટ 1 2 કે 3 હાલ તો આપણે પ્રોડક્ટ 1 જોઈએ તો પ્રોડક્ટ 1 નો અને એ લખી દેવાનું કોપી કરી એટલે કોઈ પેસ્ટ કરો તો વિચાર આપણે લખવાનું કંટ્રોલ સીટી કોપી કંટ્રોલ સીટી પેસ્ટ અને સેમ ટુ સેમ આવો. જાન્યુઆરી મહિનાની આપણે જો અંદર જોવાનું પ્રોડક્ટ તો શું કરવાનું બરાબર આપણે શું કે એક્સપોર્ટ ઓપ્શન પેસ્ટ કરી શકીએ તો બરાબર એક્સપોર્ટ એક્સપોર્ટ હોય એને ટેક્સી કરી એક્સપોર્ટ સિલેક્ટ કરજો. હવે આપણે વેલ્યુ કરી જોવાનું પ્રોડક્ટ 1 ની જોવાની કોની જોવાની પ્રોડક્ટ 1 ની જોવાની તો પ્રોડક્ટ 1 સિલેક્ટ કરવાનું પછી આપણે એમ કરવાનું પહેલાં જે છે કરતા કે જેની સિલેક્ટ કરીને પછી બિલ કપના જેવું છે પછી આ પ્રોડક્ટ 1 થી લઈ પ્રોડક્ટ 2 સુધી અથવા લાસ્ટ પ્રોડક્ટ જે હોય ત્યાં તમે સિલેક્ટ કરવાનું. પ્રોડક્ટ સિલેક્ટ કરી પછી આપવાનું લખી નાખવાનું. હવે આપણે શું જોવાનું કયા મહિનાની અંદર આપણે જોઈએ પ્રોડક્ટ જાન્યુઆરી તો જાન્યુઆરી મહિનો કયા નંબર પર આપેલો બીજા નંબર પર. પહેલાં આટલું જોતા આપણું જોવાનું તો કયા નંબર પર આપણે બીજા નંબર પર આપેલું તેમ શું લખી દેવાનું 2 નંબર પછી અક્ષરામ ટેપ ટ્રુ અને ફોલ્સ બતાવો તો ડાઉન નહીં કરો એટલે ફોલ્સ પાસે અને ટેપ કરો લખી રાખો પછી કામ પૂરો કરી આગળ આપી દો. પ્રોડક્ટ 1 કેટલું થયું જાન્યુઆરી મહિનાની અંદર 250 બતાવો. એ જ રીતે આપણે ફેબ્રુઆરી જોવું હોય તો ફરીથી ફોર્મ્યુલા બરાબર H2 કપ ટેપ ટુ પેન સિલેક્ટ કરો વેલ્યુ કરી જોવાની આપણે કોની વેલ્યુ જોવાની પ્રોડક્ટ 1 ની તો પ્રોડક્ટ 1 એને સિલેક્ટ કરો પછી ફરીથી ફિના પછી પ્રોડક્ટ 1 થી લઈ લાસ્ટ પ્રોડક્ટ સુધી ફરીથી સિલેક્ટ કરો પછી ફરીથી અલ્પિરામ કરો. હવે આપણે જે મહિનાની અંદર જોતા હોય એ મહિનાનો નંબર તો 2 નંબર આવે જાન્યુઆરી તો 2 નંબર કરી દો અહીંયા અલ્પિરામ કરી દો ડાઉન કરી ફર્સ્ટ સિલેક્ટ કરો ટેપ ટુ કરો પૂરો કરી એન્ટર. એ જ રીતે આપણે પ્રોડક્ટ 2 જોવું માર્ચ મહિનાની તો પ્રોડક્ટ 2 અહીંયાથી કોપી કરજો કંટ્રોલ સીટી કોપી અહીંયાથી કરી કંટ્રોલ પેસ્ટ કરજો. પછી આ માર્ચ મહિનાની અંદર જો તો માર્ચ મહિનાની અંદર ફોર્મ્યુલા લગાવો બરાબર તો આપણે શું શીખી શકીએ આપણે એક્સપોર્ટ શીખીએ ને તો શું હવે એક્સપોર્ટ બનાવવાનું તો બરાબર એક્સપોર્ટ કોપી. હવે એની કરી જોવાની પ્રોડક્ટ 2 ની કારણ કે આપણે પ્રોડક્ટ 2 માર્ચ મહિનાની ક્લિયર જોવાનું તો પ્રોડક્ટ 2 સિલેક્ટ કરજો કેપ્ચર કરજો પછી પ્રોડક્ટ 1 થી લઈ લાસ્ટ પ્રોડક્ટ સુધી સિલેક્ટ કરજો પછી કોમા કરજો. હવે આપણે શું જોવાનું માર્ચ મહિનાની અંદર જોવાનું તો માર્ચ મહિનો કયા નંબર પર આપેલો મંથ ગણવાનું ટાઇટલ બધા ગણવાનું 4થા નંબર પર હા બધા મંથ જાન્યુઆરી ફેબ્રુઆરી બધું તો 4થા નંબર પર આવે ને 2 4 નંબર પર લેવાનો પછી કોમા ફર્સ્ટ સિલેક્ટ કરજો કેપ્ચર કરી પૂરો કરી દો. થઈ ગયું આવે છે ખબર ના પડે તો શું પાડું ભણી લીધું